વોટ ઇઝ આઈસીડી ઇન એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ? આઈસીડી એટલે શું? આઈસીડીને આપણે ડ્રાય પોર્ટ પણ કહી શકાય. આઈસીડી મીન્સ કે ઇનલેન્ડ કન્ટેનર ડેપો. તમે કોઈ પણ ગુડ્સ મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે અથવા બીજા કોઈ પણ સ્ટેટથી જેને પોર્ટની સી પોર્ટની કનેક્ટિવિટી નથી તેના માટે આઈસીડીની સુવિધા છે. આઈસીડી તમે નિયરેસ્ટ આઈસીડી છે ત્યાંથી પણ એક્સપોર્ટ કરી શકો. ત્યાં કસ્ટમ ક્લિયરન્સ છે, સીએફએસનું કામ છે, કન્ટેનર ફ્રાઇટ સ્ટેશન ટોટલી કામ ત્યાં થઈ જાય છે. એટલે તમારું મુન્દ્રા છે, જેએનપીટી છે, ત્યાં જે કહેવાય કે તમારું કન્ટેનર છે, શિપમેન્ટ છે, ત્યાં લઈ જવાની ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર નથી. તમે તમારા નિયરેસ્ટ જે આઈસીડી છે ત્યાંથી તમે કોઈ પણ વસ્તુની એક્સપોર્ટ કરી શકો. તમે કોઈ પણ સિટીમાં છો, તમે ત્યાંથી એક્સપોર્ટ કરો છો. તમારે એક્ઝામ્પલ તરીકે રાજસ્થાનથી તમે એક્સપોર્ટ કરવા માંગો છો, પણ તમારે જે તમારી પ્રોડક્ટ છે તે સૌથી વધારે દિલ્હીમાં મળે એમ છે. તો દિલ્હીમાં તુગલકાબાદ કરીને આઈસીડી છે, તો તમારે તુગલકાબાદ આઈસીડી તે તમારું કન્ટેનર છે, પ્રોડક્ટ છે, તે તમારે ત્યાં આપી દેવાની હોય છે. અને ત્યાંથી તે પછી બાય રેલ જેએનપીટી અથવા મુન્દ્રા જે તમારું કહેવાય કે એક્સપોર્ટનું જે પોર્ટ છે જ્યાંથી તમારે એક્સપોર્ટ કરવાનું છે એઝ પર પાર્ટીના નીડ્સ છે ત્યાં તમારે મોકલી દેવામાં આવે છે આઈસીડી દ્વારા. એટલે બાય રેલની કનેક્ટિવિટી હોય છે. બાય રેલ તમારું જે કન્ટેનર છે તે આઈસીડી ટુ બાય રેલ થ્રુ આપણે તમારા જે પોર્ટ છે ત્યાં મોકલી દેવામાં આવે છે. એટલે બેસ્ટ કનેક્ટિવિટી છે આઈસીડીની કે તમે આઈસીડી થ્રુ એક્સપોર્ટ કરો. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો.